સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ. તનરૂપી આપણી ત્રિવેણી ત્રિકુટીમાં તેજરૂપી રામ, એ જ પાંચ તત્વમાં જ્યોત પડી છે. એનું અંજવાળું ત્રણેય ભુવનમાં છે. ત્યાં જઈ આપણી સુરતા દોરી આસમાનમાં ચડાવવાની છે. એ જ પણ આપણી નાભી કમળમાં નિરખી જોઈ લેવું જોવે. આજ કાયારૂપી નગરીમાં આપણી નાભી કમળમાં નિરીખીને જોઈશું, ત્યારે જ કાયારૂપી નગરીની ખબર પડશે. નાભીરૂપી નગરીમાં જ્યારે વાજા વાગે છે સોહમના, અને ત્યારે જ દેખાય છે ગગનમંડળમાં નોબત વાગે છે. એ નોબતના સૂર પકડી અને સુરતા ચડે છે આકાશમાં, અને ત્યાં જ જડે છે આપણને હીરા માણેક અને પારસમણી. ત્યાંથી જ આપણા સદગુરુ આપણને પ્રેમરૂપી પિયાલો પાય છે, અને એ જ ગુરુ અગમભેદનો પિયાલો આપણને પાય, અને સદગુરુએ પાયો પિયાલો અને બની ગયા ધણીધાર. અને ગુરુમુખી હોય, કોઈ જ્ઞાની પુરુષ હોય, એ કાયારૂપી નગરીની અંદર આમાં બધું એ ગોતી લેશે. જેને સતગુરુ નથી મળ્યા, જેને ગુરુ નથી જડ્યા, એ તો પૂરા સંસારમાં પણ ભગવાનને ગોતે છે. મંદિરમાં ગોતે, તીર્થયાત્રામાં ગોતે, ત્યાં ક્યાંય જડે નહીં મારો રામ. અને એ રામ તો બેઠો દરેક ઘટમાં, જ્ઞાની પુરુષ ગોતી લે પોતાના ઘટમાં. તો આ રામરૂપી હંસલો આપણા ઘટની આપણી ભીતરમાં જ બેઠો છે. તો એનું આપણે ધ્યાન કરી લેવું. શબ્દના રૂપમાં બેઠો છે, સુરતાના રૂપમાં બેઠો છે, નાદના રૂપમાં પણ રામ બેઠો, સોહમના રૂપમાં બેઠો છે ઓમકાર. ને એ જ ઓમકાર શિર આકાશમાં ગુંજારી રહ્યો છે, ગુંજન કરી રહ્યો છે. ત્યાં કરી લેવું ધ્યાન. ને રામ રૂપમાં અનહદ તુરા જે બાજી રહ્યા છે આપણા શરીરની તનની અંદર, ત્યાં પણ ધ્યાન કરી લેવું. એ જ રામ છે. આ રામ સંસારમાં ગોતવાથી નહીં મળે, નહીં મળે સત્સંગ સાંભળવાથી, નહીં મળે જ્ઞાન લેવાથી. આ રામને મેળવવા હોય તો આપણી ઘટમાં ઉતરવું પડશે. હે સાધક ગોતી લેને રામ બેઠો છે ઘટમાં. રામ વગરનો ઠામ નથી કોઈ. સકલ જગત, સકલ સંસારમાં, તણુ અણુમાં પણ રામ રમે છે. ને રામ વગરનું કોઈ ઠામ નથી. ઠામ એટલે આપણો દેહ. દરેક કાર્યમાં પણ રામ છે, દરેક ક્રિયામાં પણ રામ છે. શરીર પરાયણી સૂઈ જાય તો એને આપણે આરામ પણ કહેવાય, અને શરીર સૂતા પછી ઉઠે નહીં તો હરે રામ કહેવાય. હે મન તું જપી લે હરિનું નામ, રામ રામ જપી લે. ફરી પાછો મનુષ્ય દેહ પાછો નહીં મળે, માટે મન તું રામ રામ જપી લે. આજે તન સારું છે અને તંદુરસ્ત છે. કાલ આપણી કડ પણ વળી જાય છે અને હાથમાં આવશે લાકડી. હે રામ જપી લે મન. નજર પણ આપણી સારી છે, ગુરુ દ્રષ્ટિ છે, માટે એ નજરથી રામ ગોતી લેવા. આ કળજુગમાં પણ કારે મોતિયા આવી જાય એ કાંઈ કહી ન શકાય. મોતિયા એટલે આપણી જ્ઞાનની જે બુદ્ધિ સમજણ છે, આંખની જે દિવ્ય દ્રષ્ટિ છે, એની ઉપર માયારૂપી ચશ્મા કારે લાગી જાય, એનો ભરોસો નથી. માટે આ દ્રષ્ટિથી હરી જોઈ લેવા અને મનથી હરી ભજી લેવા. અને ક્યારે બીમારીના ખાટલા આવે કોઈ ભરોસો નથી. આજે રૂબરૂ પણ મળી લેવું સતગુરુને, જે ભીતરમાં બતાવે રામ. એટલે જ રૂબરૂ ગુરુને મળી લેવું. નકર રૂબરૂ ડૉક્ટરને પણ કાલ મળવું પડે.
આ સંસારરૂપી માયા ભવસાગર તરવા માટે સતગુરુ મળી લેવું. જૂઠું છે જગ, જૂઠી છે સંપત્તિ ને ધન, ક્યારે વડફાઈ જાય ને ક્યારે વહી જાય, એની ઉપર કરવો નહીં આપણે વિશ્વાસ. અને હૃદયમાં ઉતરી કરી લેવું રામનું ધ્યાન. અને રામનો દાસ બનીને સાધક રહેશે એને રામદાસ પણ કહેવાય. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય હો. દરેકને પ્રણામ.